આજ તો કોઈ આવી નહીં. હું તો રોજ આવું પણ આજ તો કોઈ આવી જ નહીં. હા ગરમી કેટલી છે યાર, ગરમી તો બહુ છે યાર. હા ગરમી તો વાત જ છોડો યાર, શું શરૂઆત છે બાપા ગરમીની તો. હોવે હા લે મારે એક ભાઈ હાઈ પ્રોફાઇલનો ફોન આવે છે મારે, વડનગર જવાનું મોદી સાહેબનો ફોન આવે. હોવે એ તો બધા હવે આપણે જિલ્લાના એટલે કરે ને. હા બીજું કોઈ શાંતિ ને? એ હાર હા ભલે ભલે. ગરમી કેટલી હાય ગરમી. હા ગરમી. ઓહો બોલો હું કહું વિક્રમભાઈ. હા બોલો બોલો સાહેબ. નમસ્કાર 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 નમસ્કાર. જો આવો આવો ભમેલા, આપણે તો વાતો ના થાય યાર. તાણ માર કાકા ને માથે હેલિકોપ્ટર કરીને દોડતા લ્યો. હા એવું તાણ અરે આ શું વાત કરો હમણાં પેલા શું કહેવાય અંબાણી સાહેબનો ફોન આવ્યો તો મને કે તમે આવો કે. ઓહો હું કહું ભાઈ મારે હાલ ટાઈમ નહીં યાર. તો પછી આપણે તો ઓર્ડર ઘણા આવે યાર. પેલા પિત્રોળ પૂછો અકુરા પૂછો, આપણે તો ઘણા ઓર્ડર આવે. આપણે જોડે બે જણા આવે કોમે. પેલા ભાઈ રહ્યા કે ઓવા આ એરિયામ ફોન કર્યો એવું છે? આપણે તો ટાઈમ હોય ના હોય ટાઈમ યાર. આપણે તો હમણાં મર્સિડીઝ ગાડી આવશે હમણાં એસીમાં લેવા યાર. શું વાત કરો યાર. તાણ અને ટાટા સિવાય તો હેડીએ નહીં પા. પછી ભલે હેરતા જતા હોય. આપણો હા આ તો બધી ફેંકવાની વાતો હોય. આપણે જો એવું છે યાર. હવે હારી સાયકલ નહીં ઘરમાં. સોલરે ન ખાઈ કયો ઘર એવું કરો. એ આપણે શું કરીએ? હવે પૈની વાતો સોલવાની જ વાત છે. હા બોલો. ઠંડુ બંડુ કરો કે તાપ કેટલો આટલો ઠંડુ તો હવે ઠંડુ તો હોય ઉનાળા તો ઠંડુ હોય નહીં. ઠંડુ આપણે ઉનાળા ઠંડુ કરાવો કે યાર. શું હોય અત્યારે ઠંડુ? અત્યારે કશું ઠંડુ ના હા, હોય. કરાવી યાર. ફેંકો ના તો લઈ જાઓ પેલા ભાઈબંધ ના ઘેર. અત્યારે ફ્રીજ કપા કરીને દોડો છો તો ઠંડુ મળે. હા એ વાત સાચી. એ જો આપણે હું વાત કરું, આપણે કદાચ ચંદ્રેશ કાકા ખરા ને નવી એસી નાખી. ઓ ચંદ્રેશ મારો ખાસ મિત્ર છે યાર. નવી હમણાં જ નખાઈ. હા એસી નાખી. અને મેં ભાઈ ભારે ક્વોલિટી ની કઈ છે ક્વોલિટી તો ખબર? એલજી એલજી ની? તો આપણે એક કામ કરો, આ તો ચંદ્રેશ મિનિટ પટ્ટી પાડો. કેવું ખરો પછી કેવું નહીં ઠંડુ મંગાવ ખાવાનું છે ને, ખાઈ લેવાનું. ના પાડો હારા પાડો. આપણે નાની પાડવાની. આપણે ના નહીં પાડો. ના કૂતરાને લઈ લઉં તો પેલા કૂતરાને તો બાર બે છે તો ગયું. અને એસી ચાલુ રાખીને ઘડી બહાર બેહો ને તો વાયરો અડે. હા બટન ખુલ્લા કરી દેવાના. એટલે ના જ નહીં. ઘડીક બારે લાવી છે. ઊંઘી ના જતો. ઘડીક બાર લાવી. અરે તો અત્યારે ઘેર જઈશે ના જઈએ આપણે. હા હેડો. શું કે ફોન બોન નહીં કરવો. ના તો કીજી ઘડીક આલો અમારે ઘેર લઈ જઈએ. કેસી કઈ તો ચોટાડેલી હોય લે. ચોટાડેલું હોય એ તો કઈ ખોલું રમકડું હતું તને હાલ દે. તો કબર કરીને લઈ જઈએ. વાત કરે યાર. ના એટલે ના લેટ હા હેડો. હેડો કે જઈએ કળ હા જઈએ. એ ગીત ગાઈ લેતા હા લઈ લો કા કઈ કહો હેડો. ફ્રીજ મારું માટલું ને લેબડા ને તેજી ગોમડાનું દિલ મારું પડશે તને દેશી. લે જતા હેડો. આર્યું ઘર? આર્યું આર્યું અરે વાહ. આર્યું મીટર વાળો આર્યું. હા આર્યું ઘર. હા હેડો ખાણો કા કાઢવો. ના ના કાઢવા પડે. આ ઠંડુ છે લાગે. ઠંડુ આ પંખો એવો આવ્યો ઠંડુ પેક તો આમાં તો શું હોય એટલે ઠંડી હવા આમાં શું હોય શું હોય શું એમાં? હોય? બરફ બરફ મેલ્યો. ના હોય. બરફ મેલ્યો. ગોગડા નાખે જ જાય. નાખે જ આપણે જાય. દુકાનથી બરફ લાવવાનો બરોબર. અનાજ મેળવાનો એટલે આખો કરતો. હા એ ટુકડા કરવા પડે પેલો બાપના. આખો પાર્ટ મોમેન્ટ હોય આ ફરી કાઢો બરફથી એટલે પાછળ અંદર પંખો હોય બરોબર. એટલે ઠંડી હવા આવે આવો ભાઈ આ રે ઘૂમેડે ને એટલે ઠંડો રૂમ રે જોજે આજના ઉપર પાછો. આવે ને ઠંડે પવન આવે ને બેહો બેહો જવા તો એ છે ઠંડુ ઠંડુ થઈ ગયું. ભાઈ ભાઈ. થઈ ગયું? એવો ઠંડુ એ લાગે. લાગે આવો ઠંડુ. ઠંડુ લાગે. ત્યાર પછી બરફ આવી રહે ને તો બીજો ઉમેરવાનો બરોબર. નાખી જ જવાનું. ના હોય નાખી જ જવાનું. ના હોય. બરફ આવી એટલે ગરમ હવા આવે. તું કઈ બરફ નથી લાવવાનો દુકાનમાં ખલાસ થઈ જાય ને તો તમારે પાડોશી ફ્રીજ કેટલા ને
પાડું. તોય આપું નહીં યાર. એ બધું જવાનું બપોરે કે થોડો બરફ પાડજો વાટકી લાવી દેવાનો બધો ભેગો કરવાનો મણ એક બરફ ઉપર ખોનું હોય ને મને નખી દેવાનો હા નેચરથી નાખી જ જો. હે નેચરથી નેચરથી નો થાય નેચર પંખો હોય હાથ કપાઈ જાય એ તો આ જો આ આ જોયું જ નહીં આવું બધાનું એ આમ નવું છે ને આમ ભણા હા નવું અરે બરફ વાળું લાવો તો 2000 માં પડે અને બરફ અને ઇલેક્ટ્રિક થી એસી કરે ને એ તો 40-50 માં ઓહો એટલું બધું તો ભાવ? એનો બીલે ભારે આવે એ તો બિલ આવે અને બીલું શું આવે બરફ નખો ને એમાં ઠંડો પવન ફેંકી જાય બરોબર. તમે બરફ નખો નેચર પંખો હોય એ ફરે એટલે પછી ઠંડી હવા આવી જાય એવું એમ? હા અને ચાલુ છે બહાર બે ત્રણ આવે બહાર એટલે નો આવે યાર થોડી ઘણી મર્યાદા હોય ને યાર મર્યાદા હોય એવું એમ? હા આપડા આટલા સુધી આવે ઝોપો સુધી આવે હોવે. આ તો વિક્રમભાઈ કહેતા હતા કે અને પેલા સરપંચમાં શું કર્યું ભાઈ ફોર્મ ભરી કે ન ભર્યું હવે ભરવાનું ને ભરવાનું હે? હવે જાહેરનામું આવે તો ભરી દઈએ હા પણ કોક બીજી વાત આપડી કે નળમાં પોણી આવશે નળમાં નહીં હા. ડાયરેક્ટ માટલામાં ડાયરેક્ટ હા માટલામાં સીધો નળ માટલામાં ડાયરેક્ટ ડાયરેક્ટ પાણી પણ એવા માટલા પછી સ્પેશિયલ કોણાવાળા બનાવવા પણ એનો order આપી દે. બિલકુલ. એવું? આપણે તમારે જેવા હોય ને પટેલ અંદર ભાઈ બીજું મોકલ્યું કે કોક એવી વાત આપડી કે કોક સાસે આવશે દૂધે આવશે હા, દૂધ અને બધું. દહીં આવે. પણ દહીં નો આવે એટલે આ દહીં એવું આવે થોડું લે. મોડા રાખ્યો તમે યાર એવી. અરે યાર, શું આ વાત છે એવો. તમારું શું થાય હમ? તમારે આપણો પીએ પર્સનલ આસિસ્ટન્ટ પણ આવું દહીં નો કહેવાય યાર. દહીં બોલી નહીં દહીં નો કહેવાય. તમે શીખવાડતા નહીં હવે શીખવાડીએ પણ નહીં ન મગજ હા દહીં આવે તો હું પેલું જોમી જાય ઓવે. ઓવે, શરબત કોઈ ચાલે હતું બરાબર વાત સાચી. હા એવું અલગ અલગ બધું હોય ને સાથ સહકાર આપજો હા 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 અમે ભારે ઉમ્મીદ લઈને આવ્યા તમારી બરાબર 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 નિશાન કે? ફોરમ ક્યારે ભરવાનું ફોરમ પરમ તો અઠવાડિયે ભરવાનું અઠવાડિયામાં જાહેરનામું આવે નિશાન ચપ્પલ રાખ્યું બરોબર બરોબર. નિશાલ આપણે ચંપલ નથી લો. ચંપલ. ચંપલ હા ચંપલ રાખ્યું વહેરાટીનું. બે આવું રખાતું યાર ચંપલ બૂટ રાખવાનું કહેતા હતા. આ ભાઈ પૈસા કોક કે દરેક મહિલાઓને આલશો કે મહિને 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 આવવાના એવું એ કર્યું હા, પાછું એવું. નો હોય એમાં વિધવાના પહેલા અગ્રિમતા અને આપવાની. બોમ્બ જમાડવાની વાતો આપણી એમ બોમ્બ જમાડવાની પછી એ તો પછી હા, જમાડવાનું પછી જમાડવાનું ખરું પણ આયા પછી જમાડી હવે તો તમારા જેવા દાતા આવે એટલે જમાડી દઈએ એ તો. ના દાતા ન હોતો ને ભાઈ એવું છે તો ભાઈ દાતા હોતો તો પછી કે અમારાથી જમાડ્યું આપણે એ તમારે ગમે તે કરવાનું આપણે ફેંકવાનું કરો હા આવો તો જમાડો જમાડો હા બરોબર હારું હારું ખરેખર. બીજું કોઈ તમારે નહીં. હવે આવો ને ઠંડી અરે જબરજસ્ત. બરફ સમ હોય આવું કરો ખબર તમારે ત્રણ ચાર નખાઈ દેવી. ઉવ્વ. ત્રણ ચાર હાઉ, એક આ બાજુ એક હોમ. પણ મી જે મારી બરફ વાળું લાવે ખબર મેં એવું આપ્યું હતું કે સરપંચમાં આવશો ને તો ઇલેક્ટ્રિક એસી બધા ગમો હાલવાના કે બધા એક એક એસી આલ દેવાનું ઇલેક્ટ્રિક એક બરફ બરફ વાળો બી કોમ કરજો. બરાબર. ઓલી હવા આવીએ ત્રણ ચાર વધની આવજો. હા ના ના આપણે તો હવે આપણું ખૂબ થઈ ગયું આટલી રૂમમાં એક ખૂબ થઈ ગયું એવું એમ? અમે બે જણા રહેના છીએ હોય એટલે વાત ઓભળી ગઈ ને તમારે પેલો કોઈ ફોન આવ્યો તો એમને તો નતો મોટો ફોન આવ્યો આ કહેતો હતો મોટોરોલાનો? એ તો ફોન આવ્યો તો કે મસ્ત ઓર્ડર આવ્યો એસી નો એમને કહી દો ને અંબાડી કોને કહેતા તમે એ તો આપણે કોન્ટ્રાક્ટ તમારા સરપંચ નો હાલવા કહેજો હા કેટલા એસી નો હાલવાનો કેટલા હાલજો? બોમ્બમાં કેટલા 700-800 ઘર આઠસો, છે? આઠસો. કે સાપરા મેં ના ખાવા નહીં આ કહેતા પૈસા તો લાવજો પૈસા તો આવી જા આગળથી મૂકો. હા પણ હવે બધી? એ બધું કહેવાનું ના હોય એવું હોય? એટલે અંબાડી, હા. સમુદી, હા આ બધા ઓળખાણ પાછી. ફૂલ ઓળખાણ? બોલ, બોલ, હમણાં ફોન સંભાળીને આવ્યો. ખા, સંભાળીને ખા. હમણાં. જાહેરમાં બધું ચર્ચા ન કરાય હા. એટલે કે આ તો પૈસા આલે એવું હા, થાય એવું થાય. ના, ના. આચારસંહિતા લાગે આચારસંહિતા. હા, ખોટું પડે એ વાત ના, ના, વાંધો નહીં. હારું, તમે કોઈ કહેતા નહીં કે સાપરા મેં નાખવાની. હે? સાપરો નથી. પણ સાપરું તો પછી પ્લાસ્ટિક ને ખેલવું પડશે અંદર ને હવા બાને એ હારી તો જાય. પ્લાસ્ટિક તો હોય ના એ તો હોય, પ્લાસ્ટિક નો નાખો તો હવા બાને હારી જાય. આ તો અમારા કેમ કમાડ ખુલ્લું રાખીએ બરફ વાળું એસી એવું એમ? એટલે પેલું ઇલેક્ટ્રિક એસી હોય ને તો એમાં તો કમાડ બંધ ફિટ કરી દેવા પડે હવે થોડી પેલી હા. એ આટલી લાગે. ગરમ બરફ આવી બરફ ઓગળી આવી, ગયો ઓગળી. પોણી બહાર નીકળો પણ બરફનું એવું એમ? સીધું હવાડામાં જાય બાર બોમ્બો મેલ્યો. વચ્ચે ના નીકળો? નળ ગોઠવ્યા ને પણ લાઈટ ધરોઈની જૂની હતી ને તૂટી ગયેલી ઈમો ગોઠવ્યું એટલે વગર એ નહીં, વચ્ચે ના વચ્ચે નીકળો? ના આમથી હવા આવે અને બરફ ઓગળે ને એનું પાણી પાછળ પાઇપમાંથી બહાર લોકો નીકળે વાસણો આવતી હોય છે. હા ના, વાસણ ના. તો પછી તમારે દૂધ લેવામાં જવું નહીં પડે સરપંચમાં આવી જાવ તો નળ ખોલો એટલે આવી જાય ડાયરેક્ટ નળ ઉઠેવાનો નળ ખોલી દેવાનો એટલે સીધું દૂધ અરે નહીં પછી નળમાં બે દાડા ત્રણ દાડા પણ ભરી દે નળમાં તો એ તો વાસી થઈ જાય બગડો ને બીજા દર હા, બગડે. એને એ તો તો પાહો ખેંચાઈ હોય તો જાય. પાહો મુશ્કેલ ખેંચાઈ જાય. એટલે પાહો ખેંચાય. પાછું ખેંચીને એરથી એરથી. સાફ કરી દેવાનું સાફ કરી દેવાનું રોજ સાફ.
તો આવું બધે ચર્ચા કરી ગામમાં? હા આમાં કાલે જે ઘેર ઘેર આજના ઘેર ઘેર લાગર ઘેર ઘેર ફરી એટલે કહીએ એવું હે? હા દૂધ શાક પાણી પાણી બધું બહુ જ આવશે ઘરમાં, તમારે ચિંતા નહીં કરવાની. તો બધે રાતે મીટિંગ રાખો અને અઠવાડિયું ખવડાવો ગામમાં બધું. આ તો એમ કરીએ. એટલે આ ગોટા ને એવું નાસ્તા ગોટા, પાણી ગોટા. કરાવો. બરાબર કામ કરો ને, હા. એક એક શેરી દીઠ એક એક ડબ્બો આલી દીધો. છનો? અને 10 કિલો લોટ આલુનો ઢોળ લઈ ગયા. આલુનો નહીં. હા ને? તેલનો ડબ્બો તેલનો કોક એક એક ક્યાં? ડબ્બો. આ તો ચોખવટ કરવી પડે આ તો. વાહ. તાણી આ તો એક એક ડબ્બો આલી દઈશું અત્યારે તો બધી વસ્તુ અત્યારના ડબ્બા બી દારૂ મળે. એટલે એવી ચોખવટ કરો યાર. બરોબર તેલનો ડબ્બો આલશું એક એક ડબ્બો હા 10 કિલો પેલા લોટ. એટલે નહીં પણ મેં તેલ આલશો ખાલી નહીં કે આવે. ખાલી તેલનો એટલે આ શું તમે યાર યાર ફટ કરતા નહીં યાર ભરેલો ડબ્બો ભરેલો એટલે મેં તેલનો ભરેલો ડબ્બો. તેલનો ભરેલો આ બીજું શું કીધું આલવાનું? જી 10 કિલો લોટ 10 કિલો લોટ ચણાનો ચણાનો એટલે બાકીનો નહીં. ગોટા કરવા ગોટા કરવા પછી 5 કિલો મરચર. મરચાં હા બોલો બીજું શું ખૂટા કહો? ખૂટવામાં તો યાર બધું એ ખૂટે બધું કરિયાણું દરેક ને જોવો જ બાપડાનું. શું કરશો મગ બગ આલો કોઈને પેપરમાં આપણે રાખતા નહીં ચાલે. હા હા, હોય એ વાત આટલું બધું આલશો? આ બધું બધું ફૂલ હે અને તો અમુક પાર્ટીઓ આપણે કેન્દ્રમાં બધા શ્રી એ ફેંકું હો. અમે આટલું કરી આલીશું ને આટલું ઓમ આલી દઈશું ને ઓમ કરી દઈશું પણ આવતી નહીં પાર્ટીઓ. ના, ના, ફેંકી એટલે તો વધારે પડતું ફેંકો ને તોય ઉપાધિ પાછી કે આ તો આટલું ફેંક કરે કશું નહીં આ તો આવે. કે ફેકોલોજી. એટલે માપનું કરો માપનું કરી દેવાનું. અને તમે તમારી સલાહ લઈએ બરોબર. માપનું માપનું રાખીએ. રાખો.